બાઝમાં છે, તેજીમાં છે, એ છે મેટલ કાઉન્ટર્સ. અને મેટલ સ્ટોકમાં આજે આપણે સારી તેજી જોઈ રહ્યા છીએ. તેમાં પણ એલ્યુમિનિયમ સ્ટોકમાં ખાસો એવો ઉછાળો છે અને આજે એલ્યુમિનિયમના ભાવ 4 વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા છે. અને તેના શું કારણો છે એ પણ આપણે જાણીએ. તો એલ્યુમિનિયમના ભાવ વધારાનું મુખ્ય કારણ શું રહ્યું તેની વિગત લઈશું મારા સહયોગી શ્રદ્ધા પાસેથી. જી શ્રદ્ધા, એલ્યુમિનિયમના ભાવમાં વધારાના કારણ શું છે અને તેની શું અસર આવી શકે છે? જી, તો એલ્યુમિનિયમના ભાવ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે 4 વર્ષના ઉચ્ચતમ સ્તર પર આપણને પહોંચતા દેખાઈ રહ્યા છે. ગ્યુનિયા જે નિકાસ પર તેઓએ અંકુશ મુક્ત દેખાઈ રહ્યો છે અહીંયાથી, અને ગ્યુનિયાના મંત્રીએ બોક્સાઇટની નિકાસ ઘટાડાની હવે ઈચ્છા દર્શાવી છે અને નિકાસ ઘટાડાથી બોક્સાઇટના ભાવને ટેકો મળશે અને સાથે જ નાના ઉત્પાદકોને પણ અહીંયાથી મદદ મળતી દેખાઈ શકે છે. અને આ દેશ જે છે સાઉથ આફ્રિકામાં સ્થિત છે અને તે બોક્સાઇટનું સૌથી મોટું ઉત્પાદક છે. 2025માં 183 મેટ્રિક ટનનું ઉત્પાદન થયું હતું. હવે બોક્સાઇટના ભાવમાં વધારાની વાત કરીએ, કારણ કે બોક્સાઇટ એ એલ્યુમિનિયમ પ્રોડક્શન માટેનું પ્રાઇમરી રો મટીરિયલ છે. તો જૂન 2025માં 110થી લઈને 120 ડોલર પ્રતિ ટનની રેન્જમાં આપણે ભાવ વધારો જોયો હતો અને 2026ની વાત કરીએ તો અહીંયા $60 પ્રતિ ટન જોવા મળ્યો હતો ભાવ. હવે ચીનમાં પણ આપણે જે રીતે જોઈ રહ્યા છીએ ઉત્પાદન ઘટી શકે છે, કારણ કે ચીન દૈનિક ઉત્પાદન ગયા મહિને 1,29,000 ટનના રેકોર્ડ સ્તર પર જોવા મળ્યું હતું અને હવે ચીને એલ્યુમિનિયમ ઉત્પાદન પર 45 મેટ્રિક ટન પર એનમ એટલે કે વાર્ષિક 45 મેટ્રિક ટનની મર્યાદા હવે મૂકી છે અને ચીન હાલમાં 97% યુટિલાઇઝેશન સ્તરે ઓલરેડી કામ કરી રહ્યું છે. હવે પશ્ચિમ એશિયાની ભૂમિકાની વાત કરીએ તો GCC કન્ટ્રીઝ જે 6 આરબ એમિરેટ્સ કન્ટ્રી છે અને પ્લસ ઈરાન, તો આ બધા કન્ટ્રી મળીને તેમની પાસે 7 મેટ્રિક ટન પર એનમ સ્મેલ્ટિંગ ક્ષમતા છે અને વેસ્ટ એશિયા વૈશ્વિક ઉત્પાદનમાં 9થી લઈને 10% સુધીનો હિસ્સો ધરાવે છે. હવે અન્ય તેજીના સંકેતોની વાત કરીએ તો AI છે, ડેટા સેન્ટર છે, એનર્જી ટ્રાન્ઝિશન છે, આ બધા જ કારણો છે કે જેના લીધે એલ્યુમિનિયમની માંગ વધી રહી છે અને તેના લીધે આપણને ભાવ વધારો આવતો જોવા મળી રહ્યો છે. યસ, ઘણી બધી માંગ વધતા અહીંયા આપણે ભાવ વધારો જોઈ રહ્યા છીએ.